આજની 21મી સદીમાં કંઈક ને કંઈક તો રોજબરોજ સમાચાર સામે આવતા રહે છે। રોજના અનેક સમાચાર આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને દિવસ પૂરો થઈ જાય ફરી બીજા દિવસે નવા સમાચાર આવે છે। અવારનવાર નકલીની માયાજાળ જોઈ છે, નકલી મીઠું, નકલી મરચું, ટોલનાકું, અધિકારી, આ બધું જ આપણે નકલી જોઈ લીધું છે। શા માટે ખબર? કેમ કે આજકાલ માણસ ખોટો થઈ ગયો છે, માણસની દાનત ખોટી થઈ ગઈ છે, માણસ એકબીજાને લાગણીથી છેતરતો થઈ ગયો છે, એકની લાગણી બીજા માટે રમત થઈ ગઈ છે। એક માણસે મૂકેલ વિશ્વાસ બીજા માણસ માટે આવકનું સાધન થઈ જાય છે। એક માણસ લાગણીથી ચાલે છે તો સામે બીજો મગજથી ચાલીને ફાયદો ઉઠાવી ખુદને મહાન સમજતો હોય છે। કદાચ મરચું મીઠું વેચવાવાળાને એમ હશે કે ગ્રાહકને શું ખબર પડે, આપી દો ને। રેસ્ટોરન્ટના માલિકને એમ હશે કે લોકોને ખરાબ થયેલા એક્સપાયર થયેલ ફૂડ ખવડાવીને શું એમને મજા આવતી હશે। એક જાતથી તો સામેવાળા ગ્રાહકની લાગણીની છેતરામણી અને વિશ્વાસઘાત જ થયો ને। એવું નથી કે તમે જેને ઓળખો છો, જેની સાથે પ્રેમમાં છો, જે તમારા પોતાના છે, એ જ ખાલી વિશ્વાસઘાત કરે છે। લોકોને છેતરીને તમે ક્યારેય મહાન નથી બની શકવાના। આ બધાથી ઉપરની વાત મારે કરવી છે, જે વાત સાંભળ્યા પછી કદાચ તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। કદાચ તમને માણસની માણસાઈ ઉપર ભરોસો નહીં રહે। નમસ્કાર, આપની સાથે હું છાયા। બીજા બધા સમાચારોને સાઈડ પર મૂકી આજે મારે માત્ર એક ટોપિક પર વાત કરવી છે। કદાચ અસંખ્ય વાર આ વિષય પર વાત થઈ ચૂકી છે, મોટી મોટી ડિબેટો થઈ ચૂકી છે, મોટા મોટા વાયદાઓ અપાઈ ચૂક્યા છે અને ખાલી વાતો કરીને આપણે મૂકી દઈએ છીએ। વાત એટલા માટે જ આવા કિસ્સાઓ બનતા રહે છે। વાત મારે એક દીકરીના પિતાથી શરૂ કરવી છે। એવું કહેવાય છે કે સૌથી વધુ કોઈ દીકરી માટે સેફ જગ્યા હોય તો એ બાપ પાસે છે, કેમ કે એક પિતા જેટલો પોતાની દીકરીને પ્રેમ આપી શકે ને એટલો પ્રેમ દુનિયાનો કોઈ પુરુષ ના આપી શકે। પણ ક્યાંય અમુક પુરુષોની વિકૃતતા એટલી હદ સુધી વધી ગઈ છે કે કદાચ 3-5 મહિના પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે તેઓ જો પ્રાણીને રેઢા જોઈ અને એનો લાભ ઉઠાવી લે છે તો દીકરીઓને ક્યાંથી સુરક્ષિત રાખી શકવાના। સુરતની 3-4 મહિના પહેલાની ઘટના ઘટી હતી, જેમાં 70 વર્ષના પ્રૌઢ અવારનવાર માદા કૂતરા સાથે શારીરિક સંબંધ બાંધી પોતાની હવસની તરસ છુપાવતો હતો। ત્યારે જો આ દેશમાં હવે કૂતરાઓ સુરક્ષિત નથી રહ્યા, ત્યારે જુવાન માતા બહેનોની જવાબદારી કોની? ક્યાંક કોઈક એકતરફી પ્રેમી પોતાની માનેલી પ્રેમિકાને, જે છોકરીને તો વાસ્તવમાં ખબર પણ નથી હોતી, તે વગર વાકે તેની હત્યા કરી દે છે। જેમ કે ગ્રીષ્માનું નામ આપણી સામે આવ્યું હતું, તો ક્યાંક પ્રેમના નામ ઉપર પ્રેમિકાના શરીરના ટુકડા કરી કુકરમાં બાફી કૂતરાને ખવડાવવા જાય છે। આ કિસ્સો પણ આપણે બધાથી વાકેફ છીએ। કદાચ આવા લોકોને લાગણી, પ્રેમ, દયા આ બધા માત્ર શબ્દો નથી, એક ફિલિંગ છે, એ વાતની જાણ જ નથી। 21મી સદીમાં માણસ એટલી હદે ક્રોધ, લોભ, મોહ, અહંકારમાં ઘૂસી ગયો છે જેનો કોઈ અંત નથી। પ્રેમના નામ પર રમત રમવાવાળા, પોતાની હવસ પૂરી કરવાવાળાની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જે એક ચિંતાજનક છે। આજકાલ હવસખોરોને નથી રહેતો તેની ઉંમરનો ખ્યાલ કે નથી રહેતો સંબંધનો ખ્યાલ, બસ સ્ત્રી હોવી જોઈએ, પછી એ પોતાની દીકરી જેવડી હોય કે માતા જેવડી હોય, શું ફરક પડવાનો છે? તેને તો પોતાની હવસ છુપાવવાથી, હવસ પૂરી કરવાથી મતલબ હોય છે ને। જ્યારે આજે એક ચકચારી ઘટના રાજકોટમાંથી સામે આવી છે, કદાચ આ ઘટના વિશે સાંભળીને તમને પણ શરમ આવી જશે। તેના વિશે વિગતવાર વાત કરું તો રાજકોટ શહેરમાં કોઠારિયા કરીને વિસ્તાર છે, ત્યાં યુપીનો રહેવાસી રહે છે, નામ છે રામચંદ્ર। પોતે કટલેરીની રેકડી કાઢે છે, એકલો રહે છે અને પરિવાર યુપીમાં રહે છે। તેણે તેની જ પાડોશમાં રહેતી 3 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે, જેમાં તે નાની એવી બાળકી છે જે 3 વર્ષની તેમને નમકીનની લાલચ આપે છે અને નાના બાળકને શું આજુબાજુમાં રહેતા અંકલ તેમના માટે નાસ્તો લઈ આવ્યા હશે એવું વિચારીને નમકીનની લાલચે પાડોશી પાસે જાય છે, તો રામચંદ્ર નામનો હવસખોર તેને પકડીને 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારે છે। એવો પ્રૌઢ રામચંદ્ર પર આરોપ લગાડવામાં આવ્યો છે, કેમ કે ખબર પડી છે કે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું, ત્યારે બાળકીએ પહેલા એમની માતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મારી સાથે આવી હરકત થઈ છે। ત્યારબાદ ઘરમાં સૌ કોઈને આ વાતની જાણ થઈ। આપણે સાંભળીએ બાળકીના પિતા પાસેથી આ વાત। यही आदमी था, उसका उम्र 50 के ऊपर है। कौन है? किससे रेप किया और आपके बच्चे रामचंद्र पासवान। आपकी उम्र, बच्चे की उम्र कितनी है? 3 बरस। आप कहाँ पर रहते हो, क्या काम करते हो? वो बंदा जो रेप किया वो क्या काम करता है, कहाँ रहता वो कटलेरी की लारी लगाता है रामचंद्र पासवान, और हम तो मजदूरी करे हैं। क्या कहकर बच्ची को लेकर गया था? और नमकीन खिलाने के बहाने लेकर गया था। इससे पहले कहीं ऐसे कर लेकर गया है कहीं? नहीं, ऐसे तो नहीं लेकर गया है। अब ले गया था बता रहे, पर जब हम देखे तो ये बात है ना। तो
आपकी ये वारदात कब हुई थी? कल 12 बजे के पहले। अब आपकी पुलिस से क्या आशा है, क्या मांग कर रहे हैं? पुलिस से हम यही मांग करेंगे, कानून से ही करेंगे कि जल्द से जल्द उसको फांसी हो जाए, यही हमारी सरकार से गुजारिश है। પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. વાત યુપીના માણસની હોય કે પછી ગુજરાતના માણસની હોય, હવસખોર તો માણસ બન્યો છે. ક્યાંક ને ક્યાંક કોઈ પોતાના પાડોશીઓ પર નજર ખરાબ કરે છે, તો ક્યાંક કોઈ સંબંધીઓની છોકરીઓ પર નજર નાખે છે. અને માત્ર કુંવારાઓનો સમાવેશ નથી થતો, આમાં પરણેલાઓનો પણ અફેર વધતા જાય છે. જે આપણી સંસ્કૃતિ નથી, જે આપણી પરંપરા નથી, તેની પાછળ માણસ આંધળી દોટ મૂકી રહ્યો છે, જેનું પરિણામ ખૂબ ભયંકર આવશે. નાની નાની વાતમાં પતિ પત્નીઓ એકબીજા સાથે રહેવા કરતા એકબીજા સામે આવી જતા હોય છે. ત્યારબાદ અસંખ્ય ઝઘડાઓ થાય છે, જેની ખરાબ અસર બહુ બધી વખત બાળકો પર પણ પડતી હોય છે. ત્યારબાદ બીજા વિષય પર બાળકો પર વાત કરવી છે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માત. કદાચ આપણે બધાએ નાના હતા ત્યારે આ કવિતા ગાઈ છે અને મોટા થઈને મહેસૂસ પણ કરી છે કે જ્યારે મોટા થયા, સમજતા થયા, ત્યારે મા બાપને કામ કરતા જોઈને આ શબ્દોને આપણે મહેસૂસ કર્યા છે. ઘણી બધી વાર એમાં પણ જો તમે ખાસ ઘરની બહાર રહેતા હોય ત્યારે સમજાય કે મા બાપનું જીવનમાં શું યોગદાન છે. આ બધું સાંભળવા છતાં, સમજવા છતાં આપણે ક્યાંક થાપ ખાઈ જઈએ છીએ. એમના બે વેણ પણ નથી સાંભળી શકતા. તેના વિશે આજે વાત કરવી છે. આજની જનરેશન પહેલેથી જ મેચ્યોર છે, એને બધી ખબર પડે છે. નાનું હોય કે મોટું બાળક, કે ક્યાં શું કરવાનું, શું બોલવાનું, કેમ બોલવાનું, તો કામ થશે, એ પહેલાથી જ બધું પ્રી પ્લાનમાં ચાલતા હોય છે. ત્યારે જેઓ 40-50 વર્ષ વટાવેલા માતા પિતા છે, તેમને જો એવું પૂછવામાં આવે કે તમે નાના હતા તો શું કરતા, તો 50%થી ઉપરના ગેરંટી મારીને કહું તો પણ તે એમ જ કહેશે કે અમે તો તમારા જેવડા હતા ત્યારે કામે લાગી ગયા હતા, કમાતા થઈ ગયા હતા, ઘરની માથે જવાબદારી આવી ગઈ હતી, ભણવાના પૈસા ન હતા, ક્યાં જાય, શું કરી, બસ એ જવાબદારી આવતા જ કામે લાગી ગયા અને આજે આવડા મોટા થઈ ગયા. કેમ જિંદગી નીકળી ગઈ ખબર જ ન પડી. આ 50 વર્ષ આસપાસના લોકોની વાત છે. ખાલી પુરુષો જ નહીં, સ્ત્રીઓને જો પૂછવામાં આવે તો એ પણ એમ જ કહેશે કે રોટલા ઘડતા થઈ ગયા હતા. તો ત્યારના જમાનામાં શું તેમના મા બાપ તેમને નહીં વટતા હોય, નહીં ખીજાતા હોય? એમના જમાનાની એ મુજબની ભૂલો થતી હશે, પણ ભૂલ થાય એટલે બાળકથી એટલે મા બાપ વઢે ને એમને સુધારવા માટે વઢતા હોય. પણ એ બાળકોને એમના મમ્મી પપ્પાએ થાળીમાં પીરસ્યું હતું અને એ વાતો કરી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ પણ એમની મમ્મીનો માર ખાતા હતા, એમને પણ એમના માતા પિતા ખીજાતા હતા, એમને પણ દોરડા વડે બાંધી દેવામાં આવતા હતા. જો તોફાન થાય ત્યારે, જ્યારે ખોટું થાય ત્યારે એમણે પણ મમ્મી પપ્પાનો માર ખાધો છે અને એ એમના જ સારા માટે હતો. તેવી જ રીતના આપણા મમ્મી પપ્પા આપણા સારા માટે ઘણી વખત ખીજાય તો આપણે કેમ ખોટું લગાડી લઈએ છીએ? ક્યાં કચાશ રહી જાય છે માતા પિતાને સમજાવવામાં કે પછી બાળકોને સમજવામાં, કે જેનું પરિણામ બાળકોનું મોત આવે છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે બારે બુદ્ધિ 16 શાન, આવી તો આવી બાકી ગઈ. બાળકો મોટા થઈને બુદ્ધિ અને શાન આવી ગયા છતાં પણ માતા પિતાના ખીજાવા પર અવળું પગલું ભરી લે છે. નાની નાની વાત કેમ બાળકો પચાવી નથી શકતા, કેમ પોતાનો વાંક સ્વીકારતા નથી? વાંક બાળકોનો છે કે પછી એ મમ્મી પપ્પાનો કે જેમણે પોતાના બાળકને નાનેથી જ ફૂલની જેમ પંપાળ્યું છે? જ્યારે ક્યારે પણ બાળકને થપ્પડ મારવી જોઈતી હતી ત્યારે પણ નથી મારી. ક્યારેય પણ કોઈ પણ વસ્તુ લેવા માટે ના નથી પાડી. જે બાળક 10-20 વર્ષ સુધી જેમણે ના સાંભળી જ નથી, કોઈ વસ્તુ માટે જીદ કરવી પડી જ નથી, તે વસ્તુ માંગે તે પહેલા હાજર થઈ જતી હોય, જેના પર કોઈ જ રોકટોક ન કરવામાં આવી હોય, એવા બાળક પર જ્યારે અચાનક જ માતા પિતાની નજર જાય છે અને નજરમાં એવું આવે કે આપણું બાળક છે તે અવળા માર્ગ પર જઈ રહ્યું છે અને બાળક પર રોકટોક લગાવવાનું શરૂ થાય, ત્યારે કેવું પરિણામ આવે એના વિશે જણાવવું છે. આજના યુગમાં યુવાનોમાં મોબાઈલનું વળગાણ અને દૂષણ વધતી ગયું છે, જેના કારણે યુવાનો ભણવામાં તેમજ બીજી એક્ટિવિટીમાં ઓછો રસ દાખવે છે. ત્યારે અમુક વખત માતા પિતા દ્વારા યુવાનોને મોબાઈલ બાબતે ઠપકો આપતા યુવાનો દ્વારા એવું પગલું ભરવામાં આવે છે જેથી માતા પિતાને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો હતો. રાજકોટ ખાતે રહેતી 20 વર્ષીય યુવતી મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરતી હતી, જેથી માતા પિતા દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો. જે બાદ પિતાના ઠપકાથી નારાજ યુવતીને લાગી આવ્યું અને યુવતીએ ઝેરી દવા પી લીધી, જેની જાણ પરિવારજનોને થતાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
જ્યાં સારવાર દરમિયાન યુવતી દેવાંગી મેરનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને પણ જાણ કરતા કુબાડવા પોલીસે ગુનો નોંધી યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી હતી. બોલી જવામાં કદાચ 1 મિનિટનો કિસ્સો થશે, પણ જેના પર વીતી હશે આ વાત, ત્યારે 1 વર્ષ શું, એક ભાવ પણ ના ભૂલાય એ દીકરીના બાપને કે પોતાની દીકરી અને પસ્તાવાનો પાર નહીં રહ્યો હોય. ઘણા બધા મા બાપ એવા હશે કે જેઓ હવે પોતાના બાળકોને ખીજાતા પહેલા વિચાર કરશે અને ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર એવી બીક પણ લાગશે કે હું કદાચ ખીજાઈશ અને મારા સંતાનને લાગી આવશે તો હું તો બાળક વિહોણો થઈ જઈશ કે બાળક વિહોણી થઈ જઈશ. ત્યારે બસ દરેક મા બાપને એક જ વિનંતી છે કે તમારા બાળકને પહેલેથી જ થોડી ખીજાવાની ટેવ રાખો, જેથી કરીને એ ટીનેજમાં આવે ત્યારે તમે ખીજાવ તો એને નવાઈ ના લાગે, એમ ના થાય કે મમ્મી પપ્પા મારા પર ખીજાઈ જ ન શકે. આવી માનસિકતા બાળકોમાં ન આવી જાય તેનું ધ્યાન રાખીએ. ત્યારે બસ હાલ માટે આટલું જ. વધુ વાત સાથે મળતા રહીશું સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ BS9 TV ન્યૂઝ પર. નમસ્કાર.